નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીસીજી પાઠ નંબર લાસ્ટ કંપનીનું વિસર્જન વિશે આજે આપણે ભણવાનું છે. તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરી તો કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. આથી તે કાયદા દ્વારા સર્જન થયેલા વ્યક્તિ ગણાય. કાયદા દ્વારા તેનું સર્જન થયેલો એ વ્યક્તિ ગણાય છે. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી એટલે મૃત્યુ પામી શકતી નથી. કંપનીના રોજબરોજના વહીવટી કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે. જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં જ તેને ફડચાનો પ્રક્રિયા લઈ જવી પડે છે. જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરનો વિધિ પૂર્ણ થયા પછી જે કંપનીનું વિસર્જન થાય છે, ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનના માર્ગો છે. હવે આપણે જોશું કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. અર્થ હવે જોઈએ તો કે સામાન્ય અર્થમાં કંપની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થતું ગણાય છે. વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિનું અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. લિક્વિડેટેડ કંપનીના મિલકતોનું વેચાણ અને વેચાણનું વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે. હવે તેની વ્યાખ્યા. પ્રોફેસર એલસીબી ગોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોની વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેને કાયદાકીય વ્યક્તિનો અંત આવે છે. કંપનીના વિસર્જન અગાઉથી પ્રક્રિયા એટલે કંપનીના વિસર્જન ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. હવે જોશું કંપનીને ફડચામાં વિસર્જનમાં લઈ જવાનો પ્રકાર. કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપની સૌ પ્રથમ ફડચાની પ્રક્રિયામાં પસાર થવું પડે છે. સામાન્ય રીતે કંપનીના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ અને સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. કંપનીને ફડચામાં લઈ જવા માટે પ્રકારો નીચે મુજબ છે. હવે આપણે કંપનીના ફડચાના વિસર્જન જેવીના પ્રકારો. એક છે અદાલત ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનમાં બે ભાગ પડ્યા છે: સભ્યો દ્વારા વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોશું આપણે અદાલત અને ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. એમાં અર્થ જોશું આપણે તો કે ટ્રિબ્યુનલ કરેલા હુકમ દ્વારા કંપનીએ ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહે છે. અને અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો. એમાં નીચે જણાવેલા સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરે છે. કંપની દેવું ચૂકવવામાં અસમર્થ બને છે. જો કંપનીનો દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલતે કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકાય છે. કંપનીને આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કંપનીનું દેવું ન હોય તો અદાલત કંપનીના ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાના અરજી અદાલતમાં થાય છે. એમાં હવે જોશું બે તો ખાસ ઠરાવ દ્વારા કોઈપણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરેલી અદાલતો દ્વારા કંપની ફડચામાં લઈ જવા જોઈએ તો કંપનીના ફડચામાં લઈ જવું શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી કંપનીનો ફડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકો ખાસ ઠરાવથી નકલ કરી અરજદારને અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. જો કે અદાલતને યોગ્ય લાગે છે તો તે કંપનીને ફડચામાં લઈ જવાના
હુકમ કરી શકે. 3. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રાર મોકલાવવી પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેરહોલ્ડરો અદાલતમાં સભ્ય કરી શકે છે. આ અરજી કરતા પહેલાં કંપની રજિસ્ટ્રાર કેન્દ્ર સરકાર મંજૂરી લેવી પડે છે. જે તારીખ પ્રાથમિક સભા બોલાવવાની હોય તો તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખ 14 દિવસ બાદ કંપની શેરહોલ્ડરો અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે. 4. નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષનો ધંધો શરૂ કરી અથવા તો બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ બંધના કારણોની તપાસ કરી કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ધંધો શરૂ કરી નહીં પાછળ અથવા ધંધો બંધ કરવાનું વ્યાજબી કારણ જણાય તો અદાલતે ફડચાનો હુકમ કરશે નહીં. જેમ કે જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલું હોય તો કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ કર્યો હોય તો કંપની ફડચામાં લઈ જઈ શકાય નહીં. કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરવા શકે તો સ્પષ્ટ શક્યતા જણાવી હોય તો તે ફડચાનો હુકમ કરી શકશે નહીં. હવે એમાં આગળ વધશું તો આપણે સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછા અને ખાનગી કંપનીમાં 2થી ઓછા થાય હોય તો કંપની ફડચામાં લઈ જઈ શકે છે. 7 અને 2 યાદ રાખજો. સામાન્ય રીતે કંપનીના સભ્યોમાં જો કંપની ફડચામાં જતી હોય તો સભ્ય સંખ્યા ઘટાડો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યો હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યમાં તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. 6. ભારતનું સાર્વભૌમ અને અખંડિતતા. કંપનીએ ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય હોય અથવા તો રાજકીય સલામતી વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો તે અથવા વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિરુદ્ધ કૃત્ય હોય તો તે ટ્રિબ્યુનલ કંપનીના ફડચામાં લઈ જવાનું હુકમ કરી શકે છે. 7. યોગ્ય અને ન્યાયના કારણો. યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીએ ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓની નીચેને પ્રમાણે કારણો આધારે ટ્રિબ્યુનલ કંપનીના ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકાય છે. કંપનીના મડાગાંઠા પર હોવાના કારણે કંપની વહીવટ કરવો અશક્ય બની છે. 2. કંપનીએ તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે ત્યારે કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ છપટ હેતુ થાય ત્યારે અને કંપનીના લઘુત્તમ સભ્ય પ્રત્યે ગુલામી થતો હોય ત્યારે. હવે સ્વૈચ્છિક વિસર્જન. કંપનીએ તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે છે. સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. અર્થ કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપની ફડચામાં લઈ જાય તે પ્રક્રિયા સ્વૈચ્છિક વિસર્જન ફડચો કહે. હવે જોશું આપણે સ્વૈચ્છિક ફડચા વિસર્જનના સંજોગો. એમાં આવશે કંપનીની મુદત. કંપનીના નિયમન પત્રમાં કંપનીના સ્થાપના ચોક્કસ મુદ્દા માટે કરવામાં આવી છે તેવું જણાવેલું હોય ત્યારે તે મુદત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીએ ફડચામાં લઈ જવા શકાય છે. અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલું હોય અને તે બનતા કંપનીના સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે.
હવે ખાસ ઠરાવ. કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય, કંપનીનું લેણું ચૂકવવા માટે સક્ષમ હોય, પણ સામાન્ય સભામાં ખાસ પસાર કરી કંપનીના ફડચામાં લઈ જઈ શકાય છે. હવે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને અર્થ. કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વૈચ્છિક કંપની લેણદારો જણાવ્યા સિવાય કંપની ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા તેનું વિસર્જન સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં, સ્વૈચ્છિક પોતાની રીતે વિસર્જન કરવામાં આવે છે. આ બાબતે કંપનીના સંચાલકો સામાન્ય સભામાં સદ્ધરતા જાહેરનામું બતાવવું પડે છે. સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફડચા વિધિમાં સદ્ધરતાનું જાહેરનામું. કંપનીએ ફડચામાં લઈ જવા માટે સભ્યો દ્વારા કંપની બહુમતી ધરાવતા લોકો સંચાલકોને સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે. સદ્ધરતાનું સોગંદનામા પર જાહેરાત કરવું પડે. સંચાલકોએ કાયદા મુજબ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કર્યું હોય તો કંપનીએ ફડચામાં લઈ જવાના તમામ કાર્યવાહી રદ કરવામાં આવે છે. 2. ઠરાવ. કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. સભામાં કંપની ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે. 3. ઠરાવની જાહેરાત. કંપનીને ફડચામાં લઈ જવા અંગેની ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસ જે જિલ્લાઓમાં આવેલી હોય છે તે જિલ્લાઓમાં વર્તમાન પત્રમાં જાહેર કરવી પડે છે. જે ઉપરાંત ઓફિશિયલ ગેઝેટ પણ જાહેરાત કરવી પડે છે. 4. લિક્વિડેટરની નિમણૂક. કંપનીના ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે. કંપની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરે છે. 5. સત્તાનો અંત. કંપની લિક્વિડેટરની નિમણૂક થયા મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજિંગ વગેરેની સત્તાઓ અંત આવે છે. 6. રજિસ્ટ્રારને જાણ. કંપનીના લિક્વિડેટરની નિમણૂક અંગેની નિયત સમયમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. 7. આવકવેરાની અધિકારીઓની જાણ. કંપનીએ લિક્વિડેટરના નિમણૂક જાણ આવકવેરાની અધિકારીને તેમની નિમણૂકની તારીખ 30 દિવસમાં કરવી. 8. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. જે નિમણૂકની પામેલા લિક્વિડેટરની આર્થિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો તેની જગ્યા અન્ય વ્યક્તિની લિક્વિડેટરની તરીકે નિમણૂક કરવામાં આવે છે. અગાઉના અને નવા લિક્વિડેટરની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરવી પડે. 9. મિલકતોનું વેચાણ. કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયાને લિક્વિડેટરની મેળવેલી સત્તાઓના આધારે કંપની મિલકત મેળવી તેનું વેચાણ કરી શકે છે. 10. સભ્યોની સામાન્ય સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો તેને લિક્વિડેટરની દર વર્ષના અંતે સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. 11. વિસર્જન. લિક્વિડેટરની સભ્યોની સભા બોલાવવાની ફડચાની પ્રક્રિયાને અહેવાલ અને હિસાબોની રજૂ કરે છે. સભ્યો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટર મોકલે છે. ઓફિશિયલ લિક્વિડેટરના અહેવાલના આધારે પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે. ટ્રિબ્યુનલ યોગ્ય નિર્ણય લઈ કંપનીનું વિસર્જનનો હુકમ કરે. યોગ્ય નિર્ણય લઈ અને વિસર્જનનો હુકમ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે લેણેદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. એમાં અર્થ. લેણેદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ તો કે કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય છે અને નાદાની પરિસ્થિતિમાં હોય એટલે તે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણેદારો કંપનીના ફડચાનું વિસર્જનમાં લઈ જવામાં નક્કી કરે છે, જેણે લેણેદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. હવે આપણે જોઈશું લેણેદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. એમાં પહેલું જોશું આપણે સભ્યો અને લેણેદારોની સભા. કંપનીને સ્વૈચ્છિક ફડચા અંગેની દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપની સભ્યોને તથા લેણેદારોને એક સાથે જ સભા નોટિસ મોકલે છે. 2. પ્રમુખની નિમણૂક. લેણેદારોની સભામાં કંપની ફડચા અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના સંચાલકોમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. 3.
ઠરાવ લેણદારોને સભામાં કંપનીને ફડચામાં લઈ જવા અંગેની ઠરાવ પસાર કરવામાં આવે છે. 4. રજિસ્ટ્રારને જાણ લેણદારની સભામાં પસાર થયેલા ઠરાવની એક નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસ પૂર્વકથી જાણ કરવામાં આવે છે. 5. લિક્વિડેટરની નિમણૂક કંપનીના સભ્યો અને લેણદારો તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે જો લેણદારો દ્વારા નિમણૂક કરાયેલા વ્યક્તિઓ કંપનીની ફડચાની પ્રક્રિયા કાર્ય કરશે તો લિક્વિડેટરની નિમણૂક ન કરી શકે. સભ્યોએ વ્યક્તિને નિમણૂક કરી તેને લિક્વિડેટર તરીકે કાર્ય કરે છે. 6. લિક્વિડેટરનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી દ્વારા અને અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. 7. તપાસ કમિટી લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરી શકે છે. 8. સત્તાનો અંત કંપનીની લિક્વિડેટરની નિમણૂક બાદ કંપનીએ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. અને 9. લિક્વિડેટરની પુનઃ નિમણૂક જો નિમણૂક પામેલા લિક્વિડેટર અકસ્માત સંજોગોમાં જગ્યા ખાલી પડે તો અન્ય વ્યક્તિની લિક્વિડી તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ અંગેની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે. આ અંગેની જાણ જો મૃત્યુ પામે તો તેની રજિસ્ટ્રારને કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, 10મો લેણેદારોની સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય ચાલે રહે તો દરેક વર્ષના અંતે લિક્વિડેટરની લેણદારની સભા બોલાવે છે. 1 વર્ષ કરતાં વધારે ચાલે તો તે દર વર્ષના અંતે લિક્વિડેટરની લેણદારની સભા બોલાવે છે. 11. વિસર્જન લિક્વિડેટરના લેણદારોનો અંતિમ સભા બોલાવી ફડચાની પ્રક્રિયાની સમગ્ર અહેવાલ અને માહિતી આપશે. સભા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં અને તથા ઓફિશિયલ ગેઝેટમાં આપશે. સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલવામાં આવે છે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાના રિપોર્ટ ટ્રિબ્યુનલને આપશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટ તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરશે અને પછી કંપનીનું વિસર્જન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીનું વિસર્જન સ્વૈચ્છિક રીતે પણ થઈ શકે છે, અમુક કારણોસર પણ થઈ શકે છે. એ તમે આમાં જોયું છે. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.